હેલો ગાઈસ, આજે બનાવું છું વઘારેલા પાવ. વઘારેલા પાવ બનાવવા જોઈશે પાવ, તો તેલ ગરમ કરવા મૂકી દીધું છે. હવે આપણે એની અંદર એડ કરી દઈશું લસણ, ડુંગળી અને ટામેટાં. સારી રીતે મિક્સ કરી દઈશું. અને થોડી વાર એને થવા દઈશું. હવે એની અંદર થોડા મિક્સ વેજીટેબલ છે, કેબેજ, ગાજર અને બીટરૂટ, એ પણ એની અંદર એડ કરી દઈશું. બધું સારી રીતે મિક્સ કરી દઈશું. હવે એની અંદર બીજા બધા મસાલા એડ કરીશું. પહેલાં એડ કરીશું મીઠું, હવે એની અંદર એડ કરીશું લાલ મરચું પાવડર, થોડો હળદર. હવે એને અંદર એડ કરીશું સોયા સોસ, શેઝવાન ચટણી, અને થોડું મેયોનીઝ. બધું સારી રીતે મિક્સ કરી લઈશું. હવે એની અંદર એડ કરી દઈશું પાવ. સારી રીતે મિક્સ કરી લઈશું. તો તૈયાર છે વઘારેલા પાવ. પાવની રેસીપી. જો નવરાત્રિમાં ઝટપટ તૈયાર થઈ જતી રેસીપી છે, હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે. બનાવીને જરૂરથી ટ્રાય કરજો. જય માતાજી.